નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું એક વિશેષ વ્યક્તિ સાથે આપની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું. વિશેષ વ્યક્તિ કે જેઓ અત્યારે હાલ તો રાજ્ય સરકારમાં મંત્રી તરીકે ફરજ નિભાવી રહ્યા છે, સાથે સાથે ગુજરાતના વિકાસમાં પણ તેઓ સહભાગી થઈ રહ્યા છે. અત્યારે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ જે વિકાસની હરણફાળ જોવા મળી રહી છે, જંગલ વિસ્તાર હોય, પાણી પુરવઠો હોય કે પછી ક્લાઇમેટ ચેન્જને લઈને પણ ઘણી બધી બાબત હોય, પરંતુ તેમાં પણ રાજ્ય સરકાર ઘણી સારી રીતે અત્યારે હાલ તો આગળ વધી રહી છે. તો આવો તેની ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે મુકેશભાઈ પટેલ, કે જેઓ રાજ્ય સરકારના મંત્રી છે, સાથે સાથે તેઓ વન, પર્યાવરણ અને સાથે ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય સરકારના મંત્રી છે. મુકેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. મુકેશભાઈ, આપણે જ્યારે પર્યાવરણને લગતી વાત કરતા હોઈએ, અત્યારના સમયમાં તમામ લોકો જે પર્યાવરણથી અત્યારે તો ક્યાંક પ્રદૂષણથી પણ એક ચિંતિત જોવા મળતા હોય છે. અત્યારના સમયમાં ક્યાંક જળ સંપત્તિને લઈને પણ ઘણી બધી બાબતો જોવા મળતી હોય છે. જળ સંપત્તિમાં પણ જે અત્યારે પાણીની વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ પાણીનું સ્તર પણ ઊંડું જઈ રહ્યું છે. તેને લગતી પણ અત્યારે તો ઘણી બધી યોજનાઓ પર કામ થતું હોય છે. ગુજરાતની વાત કરું, ગુજરાતમાં પણ છેલ્લે એક રિપોર્ટ આવ્યો હતો કે જેમાં નદીઓ સુકાઈ રહી છે તે બાબત સામે આવી છે. રાજ્ય સરકાર તેને લઈને કેવી રીતના અત્યારે તો આયોજન કરી રહી છે, તેના માટેના કેવા પ્રકારના એક્શન પ્લાન ઘડવામાં આવ્યા છે? સૌપ્રથમ તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું અભિનંદન આપું છું કે જ્યારે એ તત્કાલ મુખ્યમંત્રી જ્યારે ગુજરાતના હતા ત્યારે એમણે જ્યારે અસલ પેલી આપણી કહેવત હતી ને કે 90ના પાણી મોભે પહોંચાડવું એ આપણા માટે અશક્ય વાત હતી, પણ એ વાત આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ ખરા અર્થમાં સાકાર કરી બતાવી. જે નર્મદાના જે પાણી છે, છેક સુજલામ સુફલામ યોજના કરીને છેક સૌરાષ્ટ્ર સુધીને છેક કચ્છ સુધી પહોંચાડવાનું જે કામ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. પાણીનું ટીકું જ્યાં પણ ના વેરફાય અને સીધું લોકો સુધી પહોંચે એના માટેની સુજલામ સુફલામ યોજના બનાવીને સમગ્ર ગુજરાતને આજે પાણીમય કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. આજે આપ જુઓ છો ખૂબ પ્રમાણમાં વરસાદ પડે છે. જે વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા એ પહેલાં જ્યારે આપણે સૌ જોતા હતા કે નર્મદાના ડેમના દરવાજા મૂકવા માટે ખુદ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંદોલન કરવું પડ્યું હતું અને જે દરવાજા હતા એ દરવાજા લગાવવા માટે આપણે ઘણી બધી લડાઈઓ લડી, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી પહેલું 14 દિવસની અંદર જે કામ કર્યું એ આ નર્મદા ડેમની અંદર દરવાજા લગાવવાનું કામ કર્યું અને એના કારણે આજે નર્મદાનું પાણી જે દરિયામાં વેરફાઈ જતું હતું એ સીધું પાણી આજે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છની અંદર આજે પાણી પહોંચાડવાનું કામ કર્યું તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે. બિલકુલ બિલકુલ. અને સાથે જ્યારે આપણે નર્મદાની વાત કરતા હોઈએ, સરદાર સરોવર ડેમની વાત કરતા હોઈએ, તેના કારણે અત્યારે તો ઘણી બધી જગ્યાએ એટલે ઘણા અંતરિયાળ વિસ્તારો છે ત્યાં સુધી પણ અત્યારે તો પાણી પહોંચાડવામાં આવ્યા છે. સાથે મુકેશભાઈ, એક મહત્વનો પ્રશ્ન એ પણ કે આપણે જ્યારે જળ સંપત્તિને લઈને જ અત્યારે તો વાત કરી રહ્યા છીએ, ક્યાંક એવી બાબતમાં સામે આવી હતી, એક રિપોર્ટમાં સામે આવ્યો હતો કે અત્યારે તો જળસ્તર નીચું જઈ રહ્યું છે. તેના માટે અત્યારે તો રાજ્ય સરકાર કેવા પ્રકારની કામગીરીઓ કરી રહી છે, કેવા પ્રકારના એક્શન પ્લાન ઘડવામાં આવ્યા છે? બિલકુલ વાત આપની સાચી છે કે જે રીતે નીતિ આયોગના જે રિપોર્ટ આવતા હતા એની અંદર આવનાર દિવસો માટે જે રીતના આપણે જોઈએ છે કે દેશની અંદર આજે તમે ચેન્નાઈની અંદર જુઓ છો કે પાણીનું સ્તર ખૂબ નીચે ગયું છે, તેમ દરેક જગ્યાએ આજે પાણીનું સ્તર જે રીતે નીચે જઈ રહ્યું છે તેના માટે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખૂબ ચિંતિત છે અને એના માટે જ 2019ની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અટલ ભૂજલ યોજના 2019ની અંદર લોન્ચ કરી. એની અંદર પણ આપણે જોઈએ છે કે ગુજરાતની અંદર 6 જિલ્લાઓ અને 33 તાલુકાઓને એમાં સમાવેશ કરવામાં જેના તળ આજે ખૂબ નીચે જઈ રહ્યા છે. તો આ યોજના ત્યાંથી લાગુ પડી છે અને ત્યાં પણ જે જમીનના સ્તર ઊંચા લાવવા માટે આ અટલ ભૂજલ યોજનાની અમારો ડિપાર્ટમેન્ટ ખૂબ કામ કરી રહ્યો છે. બધા લોકોને સાથે રહીને પાણીનો બગાડ ન થાય, રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરીને પાણી નીચે ઉતારવામાં આવીને પાણીનું સ્તર ઊંચે લાવવામાં ખૂબ કામગીરી થઈ રહી છે. પણ સૌપ્રથમ તો અમે 6 જિલ્લાની અંદર કામગીરી કરી રહ્યા છે. જેમ
આગળ જઈશું તેમ અમે બીજા જિલ્લાઓમાં બી કરીશું. એમ જનરલી પાણીની અંદર એવું હોય છે કે તમે જેટલું પાણી નીચે ઉતારો એના કરતાં તમે 100 ધારો કે પાણી તમે 100% નીચે ઉતારો કે 90% નીચે ઉતારો, એનું 50% પાણી આપણે ઉપયોગ કરી શકીએ, જેથી નીચે બેલેન્સ રહી શકે. એના માટે અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ અને બધી જ જગ્યાએ અમે આગળ છે. તો આ વખતે પણ અમે જોઈએ છે કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે પાણીના સ્તર ઊંચા લાવવા માટે સુજલામ સુફલામ યોજના, જે સુજલામ સુફલામ યોજનાની શરૂઆત જ્યારે ગુજરાતની અંદર કરી ત્યારે તમે જુઓ છો કે હું વધારેની વાત કરું, છેલ્લા 2 વર્ષની અંદર વાત કરું, લગભગ 7,500થી વધારે તળાવ ઊંડા કર્યા. અને જે તે સમયે આપણે જોયું છે જે તે સમયની સરકાર હતી ત્યારે લગભગ ગણ્યા ચેક ડેમો હતા, 10,000 15,000 જેટલા ચેક ડેમો. આજે 2 લાખથી વધુ ચેક ડેમો સમગ્ર ગુજરાતની અંદર બન્યા છે. અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું બી લક્ષ્ય કે એક પણ ટીપું પાણીનું વેડફાય અને એ પાણી ખેડૂત સુધી પહોંચે, એના માટે ખૂબ બધા ચિંતિત છે. તમે જો સુજલામ સુફલામની અંદર 67,000 જેટલા 2 વર્ષમાંની અંદર તળાવ ઊંડા કર્યા છે. બીજા લગભગ 5,500 જેટલા ચેક ડેમો બનાવ્યા છે. અને સાથે સાથે જોઈએ છે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા હતા. એ અમૃત મહોત્સવની અંદર પણ સમગ્ર ગામની અંદર હવે એક અમૃત સરોવર બનાવે અને સમગ્ર એક જિલ્લાની અંદર 75 જેટલા અમૃત સરોવર બને. આજે તમે જોવો છો ગામની અંદર તમામ જગ્યાએ અમૃત સરોવર બન્યા અને અમૃત સરોવરની અંદર જે વરસાદનું પાણી છે જે બહાર વહી જતું હતું એ આજે પાણી અંદર ભરાય છે અને લોકોના પાણીના સ્તર ઊંચા આવે છે. યજ્ઞભાઈ, અત્યારે બી મેં મારા મત વિસ્તારની અંદર મેં નવો પ્રયોગ કર્યો છે. જનરલી ધારાસભ્યની ગ્રાન્ટો રોડ રસ્તામાં બધી વપરાય છે. હું એક તો દરિયા કિનારા વિસ્તારનો હું ધારાસભ્ય છું. અમારે ક્યારેય પણ નીચે જમીનમાં મીઠું પાણી ના નીકળે. તો આ વખતે પહેલી વાર મેં પ્રયોગ કર્યો કે મેં મારા 108 ગામમાંથી 78 ગામની અંદર મેં આ વખતે મારી ગ્રાન્ટ વોટર રેઇન હાર્વેસ્ટિંગ માટે અમે ઉપયોગ કરી છે. અને બધા 78 ગામની અંદર એકસાથે વોટર હાર્વેસ્ટિંગના અમે યોજના બનાવીને વોટર હાર્વેસ્ટિંગ હવે કરવાના અમે 78 ગામમાં અમે કર્યું છે, જેથી જે પાણી દરિયામાં વહી જાય છે એ અમે જમીનમાં ઉતારી શકીએ છીએ. બિલકુલ સાચી વાત કહી. અને મુકેશભાઈ, એક તમે દરિયાની વાત કરી એટલા માટે એક જે સવાલ અત્યારે સામે આવતો હોય છે, દરિયાનું ખારાશવાળું પાણી હોય છે. ખારાશવાળું પાણી ક્યાંક એમ કહેવાય ને કે ક્યાંક ઉપયોગમાં પણ લેવામાં આવતું નથી, પરંતુ જ્યારે મેનગ્રોવ્સની વાત કરવામાં આવે છે, જે તેને ઉગાડવાની બાબત જે સામે આવતી હોય છે, તેને લઈને અત્યારે તો કેવી રીતનો એક્શન પ્લાન છે અને ખારાશને દૂર કરવા માટે કેવા પ્રકારનો એક્શન પ્લાન અત્યારે હાલ રાજ્ય સરકાર કરી રહી છે અને કરવાની પણ છે? આ બજેટની અંદર સૌ પ્રથમવાર સમગ્ર વર્લ્ડની અંદર ક્યાંય ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટી નથી. ત્યારે આ ગુજરાત ગવર્મેન્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમવાર ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટી બનાવવા જઈ રહી છે. જેના માટે આવનાર દિવસોની અંદર જે નવયુવાનો છે, જે લોકોને આ યુનિવર્સિટી દ્વારા એમને જાણવા મળશે કે દેશની અંદર કેવી પરિસ્થિતિ છે, કઈ રીતના આનો આપણે સામનો કરી શકીએ, તો સૌ પ્રથમવાર વર્લ્ડનું પહેલું રાજ્ય ગુજરાત બનશે કે ક્લાઇમેટ ચેન્જ યુનિવર્સિટી ગુજરાતમાં સ્થપાઈ રહી છે. એના માટે અમારા મુખ્યમંત્રીશ્રીએ બજેટની અંદર જોગવાઈ પણ કરી દીધી છે અને આવનાર દિવસોની અંદર કામ પણ થવાનું છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ COP28 દુબઈ ખાતે આયોજન થયું. સમગ્ર વિશ્વ એક જ ફોકસ હતું, ક્લાઇમેટ ચેન્જ. અને સમગ્ર દેશના વડાપ્રધાન બી ત્યાં હતા, એમણે બી સંબોધન કર્યું હતું. માત્ર સમગ્ર વિશ્વ આ ક્લાઇમેટ ચેન્જની ઉપર ચિંતિત કર્યું છે. ખૂબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ ખૂબ ચિંતા કરે છે. આપણે જે વાત કરી જે દરિયાની અંદર ખારાશ અટકાવવા માટે, તો એના માટે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મિટ્સી યોજના, જે મેંગ્રુવ્સ તમે જુઓ છો કે મેંગ્રુવ્સ વાવીને આપણે દરિયાનું ધોવાણ છે એ અટકાવે છે. તમે જુઓ બીજા બધા બહારના દેશોની અંદર સુનામી આવે છે, નજીકના બધા જ નજીકના રહેતા લોકોને પણ ખૂબ અસર થાય છે. તો આના માટે શું કરી શકાય, એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મિટ્સી યોજના જાહેર કરી અને ગુજરાતની અંદર લગભગ 14 જેટલા સ્થળોએ એમનું લાઈવ પ્રસારણ પણ કરવાનું આવ્યું. અમે લોકો પણ ત્યાં જઈને મેંગ્રુવ્સનું વાવેતર પણ કર્યું.
આજે તમે જુઓ છો કે પશ્ચિમ બંગાળ પછી ગુજરાત એવું રાજ્ય છે કે જે બીજા નંબર આપણે મેંગ્રુવ્સ વાવી રહ્યા છે, પણ હજુ બી આપણી પાસે ખૂબ પોટેન્શિયલ છે અને આપણે એ મેંગ્રુવ્સ વાવી શકીશું. જ્યારે આપણે જુઓ છો કે મેંગ્રુવ્સ માટે ખૂબ આપણે બધા ચિંતા કરી રહ્યા છીએ કે મેંગ્રુવ્સ વાવો, અને એના માટે પણ આ વખતે COP જે દુબઈમાં હતું, તો મારો જે આ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની ઉપર મેંગ્રુવ્સથી કઈ રીતના દરિયાનું ધોવાણ અટકાવી શકે એના માટેનું એક ટોપિક હતું, ને અમારા વિભાગે સારું પ્રેઝન્ટેશન સમગ્ર દુનિયાના લોકોની સામે કરવાનો એક મોકો મળ્યો હતો. એટલે અમે ખૂબ ચિંતિત છે. અને જ્યારે પણ અમે જોઈએ છે કે દરેક જિલ્લાની અંદર તમે જઈએ તો જિલ્લાની અંદર પણ અમારી પાસે કોઈક પણ કંપનીવાળા આવે તો CSR થકી પણ અમે જે પ્રદૂષણ કરતી હોય એ બધી કંપનીઓ પાસે પણ 100 હેક્ટર, 200 હેક્ટર, 500 હેક્ટર મેંગ્રુવ્સ ઉગાડવાની શરતે જ અમે પણ એમની મંજૂરી આપીએ છીએ, ને બધા ઉગાડે છે. એટલે એમ કહી શકાય કે જ્યારે કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર હોય, ક્લાઇમેટ ચેન્જને લઈને ઘણી મહત્ત્વની અત્યારે તો કામગીરી કરી રહ્યા છે. જ્યારે તમે પણ ઉલ્લેખ કર્યો કે ના કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે UN પણ ગયા હતા તે સમયે પણ ક્લાઇમેટ ચેન્જને લઈને વાત કરી હતી. COP28 હોય કે પછી અહીંયા રાજ્ય સરકાર પણ હોય, તે પણ અત્યારે તો ક્લાઇમેટ ચેન્જને લઈને ઘણી બધી કામગીરી કરી રહી છે. મહત્ત્વની વાત મુકેશભાઈ એક એ પણ કે જ્યારે દરિયાની આપણે વાત કરી, જળ સંપત્તિની વાત કરી, તેના પ્રદૂષણને લઈને પણ વાત કરી. અત્યારે જે શહેરી વિકાસ જે અત્યારે ઘણો વધી ગયો છે, અત્યારે જે ગામડાના પણ ઘણા બધા લોકો શહેર તરફ અત્યારે તો આગળ આવી રહ્યા છે, શહેરમાં રહી રહ્યા છે. એમ કહેવાય ને કે આખું જીવન અત્યારે તો શહેરમાં વિતાવી રહ્યા છે. પણ એક મહત્ત્વનો એક પ્રશ્ન એ પણ કે શહેરી વિસ્તારમાં વિકાસ તો થતો હોય છે, પણ સાથે સાથે પ્રદૂષણનો એક બહુ મહત્ત્વનો મુદ્દો સામે આવ્યો છે. પ્રદૂષણ ક્યાંક તેનાથી ઘણા લોકો અત્યારે તો એમ કહેવાય કે ચિંતિત પણ થયા છે કે ના કેવી રીતનું કામ થશે કે કેવી રીતનું નહીં. રાજ્ય સરકાર પ્રદૂષણ એટલે શહેરમાં જે થતું પ્રદૂષણને અટકાવવા માટે કેવા પ્રકારના કાર્ય કરી રહી છે અને કેવા પ્રકારનો આગામી સમયમાં એક્શન પ્લાન પણ છે? સમગ્ર ભારત દેશની અંદર ગુજરાત એવું રાજ્ય છે કે એની પાસે CETP ખૂબ વધારે છે. બીજા રાજ્ય કરતાં પણ આપણી પાસે ગુજરાતની અંદર CETP ખૂબ મોટી સંખ્યામાં બનાવી રહેલા છે. અને અમે પણ હજુ પણ જેટલા પણ નવા ઉદ્યોગો આવે છે એની પાસે કોમન ઇન્ફ્લુઅન્સ ટ્રીટમેન્ટ પ્લાન પણ અમે માટે મંજૂરી આપીએ છીએ, અને એ લોકો કરે છે. ક્યાંક એ લોકો પ્રદૂષણ ના કરે એના માટે અમે ખૂબ કાળજી લઈએ છીએ. એર પોલ્યુશન ના થાય તે માટે એમિશન ટ્રેડિંગ માટે પણ અમે સુરતથી શરૂઆત કરી. અમે બાકીના જે મોટા 4 શહેરો છે એમાં પણ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવી છે, એની અંદર પણ અમે કામગીરી કરી રહ્યા છે. જે રીતે આપણે જુઓ છો કે પ્રદૂષણ કરતા ઉદ્યોગો એની અંદર પણ જ્યારે ના માનતા હોય ને જે કરે તો એના માટે પણ અમે ઘણા ઉદ્યોગોને પણ અમને ક્લોઝર આપ્યું છે અને બંધ કરાવ્યા છે. એટલે પ્રદૂષણ બાબતની અંદર અમારી ગુજરાત સરકાર ખૂબ ચિંતિત છે. અને જે રીતે જે પ્રદૂષણ થઈ રહ્યું છે એના માટે એનું સોલ્યુશન શું, તો આવનારા દિવસોની અંદર તમે જુઓ છો કે ડીપ સી યોજના એની શરૂઆત પહેલાં એક વાપીની અંદર એની મંજૂરી મળી ગઈ છે. વાપીની અંદર જે પ્રદૂષણ પાડી છે એ દરિયાની અંદર ખૂબ ડીપમાં જઈને એને પણ નાખવામાં આવશે. એ જ રીતે સુરતની અંદર પણ લગભગ 3000 કરોડના ખર્ચે એ પણ યોજના મંજૂર કરી છે. અમદાવાદની અંદર પણ આ ડીપ સી યોજનાનું કામગીરી આગળ ધપી રહી છે. એટલે જે રીતે સરકારે જે પગલાં લેવાના એ પગલાં લઈ રહી છે. અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે જે રીતે નાના ઉદ્યોગો છે, તો નાના ઉદ્યોગો માટે પણ બધા ભેગા થઈને અમે ઘણી બધી CETPની મંજૂરી આપી છે. એટલે નાના ઉદ્યોગો પણ આ બધું પ્રદૂષણ કરે તો એને પણ નાના ઉદ્યોગો એટલે મોંઘું ના પડે, એક જગ્યાએ બધાનું કોમન એક CETP બને એના માટે પણ સરકારે ખૂબ બધા આ બધા ટ્રીટમેન્ટ પ્લાનોને મંજૂરી આપી છે. ખાસ કરીને મહત્ત્વની વાત એક પોલ્યુશન સાથે અને પાણી સાથે બી જોડાયેલી છે. આપણે અગાઉ કહ્યું હતું કે ભાઈ દેશની અંદર કે સમગ્ર ગુજરાતની અંદર આવનારા દિવસોમાં પાણીની તંગી પડવાની છે. તો એના માટે જોઈએ છે કે જે રીતે એટમોસ્ફિયર બદલતું જાય છે. ગત વર્ષની વાત કરીએ તો 12 માસ વરસાદ પડ્યો હતો, કોઈ મહિનો એવો ના ગયો હતો વરસાદ ના પડ્યો હતો, બધા મહિનાની અંદર વરસાદ પડ્યો હતો. ત્યારે સૌ પ્રથમ સુરત શહેર અને સાથે સાથે સુરત સાથે જામનગર, તો જામનગરની અંદર સુરતની અંદર લગભગ 800 mlનું જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ STPનું જે પાણી છે એ પાણી ટ્રીટ કરીને
ફરી એને તડસડી કરીને ઉપયોગ કરવાનું જો કામ કરતી હોય તો સુરત મહાનગરપાલિકાને જામનગરથી શરૂઆત કરી છે. એટલે આવનારા દિવસો માટે આ સુરત અત્યારે જે ઉદ્યોગો પાણી જે ડેમનું પાણી જે વાપરે છે એના જગ્યાએ હવે બધા ઉદ્યોગો આ જ પાણી ટ્રીટમેન્ટ કરીને તડસડી કરીને વાપરે છે. એનું શરૂઆત સુરતથી થઈ ગઈ છે. લગભગ 800 ml જેટલું પાણી અત્યારે હાલ ઉપયોગમાં આવે છે. આવનારા દિવસોની અંદર તમામ પાણી આ રીતનો ઉપયોગ થાય એટલે અમે પાણીનો બી બચાવ કરી શકશું ને જે પ્રદૂષણ છે એને પણ અમે અટકાવી શકશું. તમે જોયું છે કે અત્યારે પ્રદૂષણ એટલે હાલતા ચાલતા તમે લોકો જે છે ચાનો કપ હોય કે આપણે યાત્રા કરવા જતા હોય તો ચાનો કપ હોય કે બધું આપણે રસ્તામાં ફેંકી દેતા હોઈએ, નાખતા હોઈએ. ઘણીવાર જોઈએ છે અંબાજી પદયાત્રીઓ જાય, બધા જ લોકો આપણે ગુજરાતના ધાર્મિક લોકો છે, બધી જગ્યાએ ભાઈ પાવાગઢ જવું હોય યાત્રા જાય, રણછોડરાયમાં જવું હોય તો યાત્રા જાય, જલારામ બાપાના ધામ જવું તો યાત્રા જાય, અંબાજીની અંદર જોઈએ તો ભાદરવી મેળા પૂનમના મેળાની અંદર ખૂબ લોકો જાય. પહેલી વાર આ મારા ડિપાર્ટમેન્ટે અમે 3 NGO સાથે મળીને અમે અંબાજી પદયાત્રા જાય એમાં 0 વેસ્ટ 100 જેટલા સાયકલિસ્ટો બધા સામાજિક સંસ્થાઓ ભેગીને ચેમ્બર્સ ઓફ કોમર્સ અમદાવાદ સાથે મળીને જે 100 જેટલા સાયકલિસ્ટો અને લગભગ 300 જેટલા બધા સ્વયંસેવકો જે જગ્યાએ અમદાવાદથી જે રૂટ નીકળ્યો છે ત્યાં કોઈ પણ પદયાત્રી જાય, ચાલતો જાય, એ કંઈ બી કાગળ નાખે તો એ કાગળ કે એનું ચાયની પિયાલી છે એ પણ લઈને મૂકી દે છે. એટલે ક્યારે પણ તમે આ વખતેનું અંબાજીની યાત્રા જો અમે એને 0 વેસ્ટ ઉત્સવ તરીકે અમે ઉજવો છે. બિલકુલ. તમે અંબાજીની જ વાત કરી તો હું અંબાજીથી એક એમ કહેવાય ને કે અંબાજીથી ઉમરગામ સુધીનો જે વિસ્તાર છે એને આદિવાસી બેલ્ટ તરીકે પણ અત્યારે તો ઓળખવામાં આવે છે. જ્યારે આપણે મુકેશભાઈ આદિવાસી બેલ્ટની વાત કરીએ તો આપણે ઘણી બધી યોજનાઓ જે આદિવાસીઓના જે ઉત્થાન માટે, વનબંધુઓના જે ઉત્થાન માટે અત્યારે તો કરવામાં આવતું હોય છે. અત્યારે હમણાંની જ વાત કરીએ તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ અત્યારે તો આદિવાસી જે વિસ્તારમાં વિકાસના ઘણા બધા કાર્યો પણ કરવામાં આવ્યા છે અને સાથે રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે. અત્યારના સમયમાં વનબંધુઓ તેમની જાતે અત્યારે તો સશક્ત બને તેના માટે કેવા પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે? તમે જુઓ છો કે અત્યારે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી. 15,000 કરોડની યોજના લાવ્યા હતા અને જે અંબાજીથી ઉમરગામ સુધીના જે વનવાસીઓ છે એના માટેની જે યોજના લાવી, આદિવાસીઓનું ઉત્થાન કરવાનું, વનવાસીઓનું ઉત્થાન કરવાનું જે કામ કર્યું હોય ને તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. અને એ યોજના આજે 1 લાખ કરોડની ઉપર પહોંચી. તમે આદિવાસી વિસ્તારની અંદર જુઓ તમે કે આજે આદિવાસીઓની આખી દિશા અને દશા બદલાઈ ગઈ છે. અત્યારે જ હું હાલમાં જ વન વિકાસ યાત્રા હું કરીને આવ્યો છું. અંબાજીથી ઉમરગામથી અંબાજી સુધીની મેં વન સેતુ ચેતના યાત્રા મેં કરી હતી. તો વન સેતુ યાત્રાની અંદર મેં લગભગ 14 જેટલા જિલ્લાઓ કવર કરીને 1000 કિલોમીટર કરીને યાત્રા કરીને જ્યારે અંબાજી જ્યારે પહોંચ્યો હતો ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રામ મંદિરનું ભવ્ય રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરતા તે દિવસે ત્યાં અમે યાત્રા પૂર્ણ કરી હતી. પણ જે રીતે અમે યાત્રાની અંદર ફર્યા હતા ત્યાં રોડ રસ્તા તમે જુઓ છો કે આજે અંતિયાળ વિસ્તારની અંદરથી હું જે જગ્યાએ ફર્યો છે એ બોર્ડર લાઈન હતી, પણ ત્યાં પણ આજે રોડ રસ્તાઓ તમે જુઓ છો તો આજે બન્યા છે, આદિવાસીના ઘરો છે. તો આજે ખૂબ સારી રીતે એ ત્યાં પણ આદિવાસીના ઘરો પણ બન્યા છે. ખૂબ બધા વિકાસના કામો કર્યા છે. બિલકુલ. અને મુકેશભાઈ, જ્યારે આપણે આદિવાસી વિસ્તારની જ વાત કરીએ અંબાજીથી ઉમરગામ સુધીની, સાથે એક મહત્વની બાબત એ કે જ્યારે ડેડિયાપાડાની આપણે વાત કરતા નર્મદા છે ત્યાં પણ ઘણા બધા જે આદિવાસી વિસ્તારમાં ઘણા વિકાસના કાર્યો કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા. એક મહત્વની બાબત એ કે આપણે જે પ્રમાણે રાજ્ય સરકાર ટુરિઝમને વિકસાવવામાં ઘણા બધા કાર્ય કરી રહી છે. ડેડિયાપાડાનું એક એવું ગામ પણ છે કે જેને વિકસાવવાની ઘણી બધી યોજનાઓ હતી. સાથે રાજ્ય સરકાર દ્વારા પણ તેમાં ઘણું બધું કાર્ય કરવામાં આવ્યું તેને એક ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા માટે. આપ તેને લઈને પણ શું કહેશો? કયું ગામ છે ને કેવી રીતે તેમાં વિકાસના કાર્યો તરત થઈ રહ્યા છે? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલનું જે સ્ટેચ્યુ 182 મીટર ઊંચું ને તે સ્થળ તમે જોવા આજે લાખો ને કરોડો લોકો દેશ વિદેશથી ત્યાં આવે છે. તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપુતારા
જે જોડવાનો જે લિંક બનાવી છે એ રસ્તાનું રોડનું પણ કામ ચાલુ થઈ ગયું છે. ત્યાં આગળ જે રીતે આદિવાસીનું ગામ આવે છે ત્યાં નવું ટુરિઝમ એક ડેવલપ થાય, ત્યાંના ગામોની આદિવાસીઓને રોજીરોટી મળે. એ જ રીતે ત્યાંથી તમે નીકળો, એક સાપુતારા એટલે ગુજરાતનું એક પર્યટન સ્થળ છે. એવું જ સાપુતારા જેવું એક સ્થળ નર્મદા જિલ્લાની અંદર માલસામોટ, આપણે કદાચ નામ સાંભળો માલસામોટ, તમે જુઓ છો કે બીજું એક કાશ્મીર જ તમને લાગે. તમે ત્યાં તમે જુઓ કે ત્યાં તમે ચોમાસાની અંદર જાઓ તો ત્યાં માલસામોટ, ત્યાં ઉલટી ખિસકોલી ને દમકલ, પોપટ, આ બધા ઘણી બધી વેરાયટીઓ ત્યાં જંગલની અંદર જોવા મળે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સપનું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલા લોકો એનો 2-3 દિવસનો પ્રવાસ થાય. વચ્ચે આ માલસમોટ જેવું માલસમોટ આવે, પછી સોનગઢ આવે, પછી તમે જુઓ તો પછી આહવા ડાંગ થઈને તમે સીધા સાપુતારા પહોંચો તો 3-4 દિવસનો પ્રવાસ થાય. રસ્તામાં બધા પર્યટન સ્થળો જોવા માટે આવે. તો આ માટે આ માલસમોટ ડેવલપ કરવા માટે અમારા વન વિભાગે લગભગ 40 કરોડ રૂપિયાના ખર્ચે આ પહેલા ફેઝનું અમે એનું પર્યટન સ્થળ તરીકે ડેવલપ કરવાનું કામ અમે ચાલુ કરીએ છીએ. એનું લગભગ બધી તાંત્રિક મંજૂરીઓ મળી ગઈ છે. ટૂંક સમયની અંદર આ અમે કામગીરી તમે જે રીતે કહ્યું કે અત્યારે તો જંગલ વિસ્તારને વિકસાવવા માટે ઘણું બધું કાર્ય થઈ રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઘણો મોટો અત્યારે તો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા. તેમાં જંગલ વિસ્તારને વિકસાવવા માટે અમુક વનને આગળ ધપાવવા માટે, તેમાં વિકાસ કરવા માટે યોજનાઓ અમલી મૂકવામાં આવી હતી. તેને લઈને શું કહેશો કે જ્યારે નમો વન યોજના હોય કે અન્ય એવી યોજનાઓ પણ મૂકવામાં આવી હતી, તેનો અત્યારે કેવી રીતે કામગીરી થઈ રહી છે અને તેમાં આગળ કેવા પ્રકારના એક્શન પ્લાન તૈયાર પણ હશે? સૌપ્રથમ આપણે જોઈએ કે નમો વન, આજે નમો વનની અંદર તમે જુઓ છો કે આપણે ગુજરાતની અંદર લગભગ અમે 75 જેટલા નમો વન પણ અમે બનાવ્યા છે. ગાંધીનગરના અંદર પણ તમે જુઓ ત્યાં પણ બનાવ્યા છે. ગુજરાતની અંદર બનાવ્યા છે. એ જ રીતે અમે નામ સાંભળ્યું વન કવચ. એ વન કવચ ગુજરાતની અંદર લગભગ અમે 88 જેટલા વન કવચ અમે સમગ્ર ગુજરાતની અંદર બનાવ્યા છે. એટલે વન કવચ એવી વસ્તુ છે કે એ જાપાનીઝ પદ્ધતિથી કે 10 ફૂટ નીચે ખારો કરીએ. હવે તમારું અંદર બધો અલગ અલગ પ્રકારનો ખાતરો નાખીએ, એનું ટ્રીટમેન્ટ કરીને જ્યારે એને રોપવામાં આવે, જ્યારે તમે જુઓ છો કે આપણે કોઈ ઝાડ રોપીએ તો એનો ગ્રોથ જલ્દી ના થતો હોય. તો આ એક વન કવચ જે જાપાનીઝ પદ્ધતિ એવી છે વન કવચની અંદર, એ ઝાડો તમે 1 વર્ષનું તમે ઝાડ થયું હોય ને તો એ ઝાડ 3 વર્ષ જેટલો ગ્રોથ એક જ વર્ષની અંદર એ ઝાડ આપે. એવા અમે 86 જેટલા વન કવચ કર્યા છે. પહેલું વન કવચ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કર્યું હતું. અને સૌથી મોટું જે વન કવચ તમે કદાચ ગાંધીનગરમાં જોયું તો ગાંધીનગરનો જે વેસ્ટ કચરો હતો, એ વેસ્ટ કચરો જ્યાં ડમ્પિંગ સાઇટ હતી, એ ડમ્પિંગ સાઇટ ભરાઈ જતી હતી. એ ડમ્પિંગ સાઇટ અમારા વિભાગે એ સાઇટ લઈ લીધી અને એ સાઇટની અંદર સમગ્ર ભારતની અંદર સૌથી મોટો, એટલે અત્યારે તમે જો 3 હેક્ટરનો 4 હેક્ટરનો વન કવચ બનતું હોય તો આ વખતે અમે 6 હેક્ટરનું વન કવચ, તમે ગાંધીનગરની મુલાકાત લેજો, તમે જજો કદાચ કે ત્યાં વેસ્ટ કચરો નાખતા હતા, ત્યાં અમે વન કવચ બનાવ્યું. તમે જુઓ ને ત્યાં તમને ખબર પડે કે અમે જંગલમાં આવી ગયા છે. એટલે અમે નાના નાના જંગલો પણ આ રીતે વિકસાવવાનું કામ અમે. ઓકે, બિલકુલ. તો એક બાજુ દર્શક મિત્રો, જ્યારે આપણે વનબંધુ યોજનાઓની પણ વાત કરીએ અને તેની સાથે આદિવાસી વિસ્તાર અને આદિવાસી ભાઈ બહેનોને અત્યારે તો આગળ ધપાવવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી મૂકવામાં આવી છે. મુકેશભાઈ, તેના માટે અત્યારે તો રાજ્ય સરકાર કેવી રીતે કાર્ય કરી રહી છે? આપ સૌ જાણો છો કે સમગ્ર ઉમરગામથી અંબાજી અને સમગ્ર દેશની અંદર આદિમ જૂથના લોકો કહેવાતા હતા. કે આદિમ જાતના લોકો વર્ષોથી એ લોકોની માંગણી હતી કે અમને સરકાર તરફથી લાભો આપો, લાભોથી વંચિત હતા, ખૂબ બધા લઈ રહ્યા. પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવા ગુજરાતની અંદર લગભગ 28 લાખ જેટલા પરિવાર, સમગ્ર દેશની અંદર તો 75 લાખથી વધારે લોકો ત્યાં છે, પણ ગુજરાતની અંદર 28 લાખ જેટલા આવા પરિવારો છે. તો એ પરિવારો માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબે PM જન્મન યોજના હમણાં જ લોન્ચ કરી. ને આ બધા લોકો જે કોટવાળિયા, કોલચા, આપણા ગુજરાતની અંદર લગભગ 5 જેટલી જ્ઞાતિઓ છે. આ લોકોની જ્ઞાતિઓ વાંસની જે વસ્તુઓ છે એ વાંસની વસ્તુઓથી બનાવીને એ લોકોનું પોતાનું ગુજરાન ચલાવે છે. અને એ લોકોનું પોતાનું ઘર બી ના હતું, કોકની પાસે આધાર કાર્ડ બી ના હતો, કોઈની પાસે આયુષ્માન કાર્ડ ના હતો. પણ PM જન્મન યોજના લાવીને
આ લોકોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યું તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે કે પીએમ જન્મન યોજના લાવીને આ સમગ્ર દેશના જે આદિમ જાતના લોકો છે તો આ લોકો માટે જો કામ કર્યું તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. અને એન્ટ્રી વિશેષ પણ તમે જુઓ છો કે આદિવાસી લોકોની અંદર તમે કદાચ સાપુતારા જતા હો તો વચ્ચે વઘઈ આવે છે. વઘઈની નીચે તમે જુઓ છો એક અમારા વન વિભાગ તરફથી હાટ બજાર ખોલવામાં આવ્યું છે કે તે હમણાં વન વિભાગ તરફથી કે ભાઈ જે આદિવાસી લોકો છે અલગ અલગ ઘણી બધી વસ્તુઓ બનાવે છે. એ બધી વસ્તુઓ લોકો શહેરના લોકો સુધી કઈ રીતના પહોંચે તો એના માટે હાટ બજાર પણ અમે બનાવી છે. એન્ટ્રી વિશેષ અમે કરવા જઈ રહ્યા છે. અત્યારે જ હાલ અમારા સુરતની અંદર અમે ડુમસ સી ફેસ ડેવલપ થઈ રહ્યા છે. સુરતની અંદર હજારો લોકો દરિયા કિનારે ફરવા માટે જતા હોય ત્યારે મારા વન વિભાગની ત્યાં જગ્યા છે ત્યાં અમે નગરવન એક બનાવી રહ્યા છીએ. તો નગરવનની અંદર મારા વિભાગ તરફથી અમે લોકોએ સૂચવ્યું છે કે લગભગ 40-45 જેટલી આપણે દુકાનો બનાવીએ અને જે આદિવાસીના 14 જેટલા જિલ્લાઓ છે એ જિલ્લાઓમાંથી અલગ અલગ વસ્તુઓ છે એ લોકોને જિલ્લાના વસ્તુઓ સુરતમાં આવીને વેચી શકે એના માટે અમે એ લોકોને ફ્રી ઓફ કોસ્ટમાં એ દુકાનો આપવાના જેથી આદિવાસી મારો જે વસ્તુ બનાવતો હોય એ શહેરના લોકો વાપરી શકે એના માટે અમે આ કર્યું છે. એનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે. ટૂંક સમયની અંદર એ 14 જિલ્લાઓના જે લોકો છે આદિવાસી લોકો છે એમણે બનાવેલું વસ્તુ એ બીજા શહેરના લોકો લેશે. એવી રીતના અમે શરૂઆત કરી છે. સમગ્ર ગુજરાતની અંદર અમારા આદિવાસીના 14 જિલ્લાના લોકો આ બનાવેલી વસ્તુ તમામ શહેરોની અંદર વેચે એના માટે પણ આયોજન કર્યું. બિલકુલ. એટલે એમ કહી શકાય કે રાજ્ય સરકાર અત્યારે હાલ તો તમામ વિભાગો માટે ઘણી મહત્વની અત્યારે હાલ કામગીરી કરી રહી છે. જ્યારે આદિવાસીઓના ઉત્થાન માટે પણ હોય ને તેમને આત્મનિર્ભર બનાવવા માટે પણ અત્યારે ઘણી સારી એવી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવે છે. સાથે કેન્દ્ર સરકાર પણ તેમાં ઘણો સારો એવો સહયોગ પણ આપે છે. તેની સાથે મુકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં જય આપશો. નમસ્કાર. પ્રજાએ 15 લાખ જતા કર્યા છે એ તો એને મળ્યા નથી.